લેક્ચર 11મું શરીયત અને તરીકત. આજનો મારો વિષય દિનના 4 તરીકા બાબતનો છે. કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી ચિત્ત વૃત્તિ લીન ન થાય ત્યાં સુધી તેમાં સફળતા ન મેળવી શકાય. જેવી રીતે અશાંત પાણીમાં ચંદ્રમાનું પ્રતિબિંબ સાફ રીતે દેખાતું નથી, તેવી જ રીતે અશાંત દિલમાં ખુદાનું પ્રતિબિંબ યાની કે આત્માનો પ્રકાશ દેખાતું નથી. ઇન્સાનના દિલ પર આ જગતના અનેક તરહના મોજા ફરી વળે છે, જેથી દિલ છીન ભીન થાય છે, એટલે ખુદાથી દૂર થાય છે. પરંતુ જે ઇન્સાન ખુદાની સર્વવ્યાપકતા માટે દિલમાં અચળ ભાવના પેદા કરે છે, તેના સઘળા પાપ નાશ થાય છે અને તેનું દિલ બોજા રહિત, સુખી, આનંદી બને છે. હાજર ઇમામ પર જેને જેટલું ઈમાન હશે તેને તેના ઈમાનના પ્રમાણમાં તેટલો ફાયદો થશે. જ્યાં સુધી ખુદાના નૂરનું પ્રગટ સ્વરૂપ એટલે નૂરના સાકાર સ્વરૂપને જે સાચા યકીનથી નથી પીછાનતો તેને ખરો ફાયદો થવો મુશ્કેલ છે. હાજર ઇમામની ઓળખાણ થકી ખાલીસ બંદગી થઈ શકે છે. તેથી દિલનો બગીચો પ્રફુલ્લિત બને છે અને ખુદાઈ તાસીર યાની કે કળા દેખાવ દે છે. દુનિયા શરીયતમાં જ મોહિત છે, પણ થોડાક જ માણસો તરીકતને પહોંચે છે. જ્યારે જવલે જ કોઈ વિરલો હકીકતનો દરજ્જો પ્રાપ્ત કરે છે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. ઇન્સાન હકીકતી વાસલ મકસૂદ સમજે તો તુરત મારફતી થાય. આ પવિત્ર ફરમાનનો અર્થ એ છે કે હકીકતમાં પહોંચેલા જીવને આત્માનો સાક્ષાત્કાર તરત થાય છે. તન, મન અને ધનથી થતા ધાર્મિક કાર્યો જેવા કે દુઆ પડવી, દસોન આપવી, જ્ઞાન બોલવા, વાયસ કરવી કે સાંભળવી વગેરે શરીયતી છે કે જીવના માટે ધર્મના એક પાયારૂપ છે. જો આ કાર્યો અપૂર્ણ હોય તો રૂહ યાની કે જીવ ઊંચે ચડી શકતો નથી. કેટલાક માણસો સાધારણ જ્ઞાન ધરાવતા હોય છે અથવા ઉપર જણાવેલા ધાર્મિક કાર્યો અમલમાં લાવે ત્યારે પોતાના મનથી એમ સમજતો હોય છે કે એમણે ઘણું જ કર્યું અથવા ઘણું જાણી લીધું, પણ ખરી રીતે એ જાણવાનું છે તે કોઈ નિરાલી જુદી જ ચીજ છે. જંગબાર ખાતે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહની હુઝુરમાં એક પ્રસંગે ફક્ત મિશનરીઓ જ એકઠા થયા હતા. ત્યારે તેઓને મારફતથી વાયસ કરવા હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. જેમ એક શિક્ષક વિદ્યાર્થીઓની પરીક્ષા લે તેમ રૂહાની વાયસ કરવાનું હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે મિશનરીઓને કહ્યું. તે વખતે ચીફ મિશનરીએ લગભગ 10 મિનિટ સુધી વાયસ કરી. ખુદ હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહની રૂબરૂમાં અસરકારક રૂહાની વાયસ કરવાની એ ચીફ મિશનરીએ શું કોશિશ નહીં કરી હોય. છતાં વાયસ પૂર્ણ થતાં હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પોતાનો અભિપ્રાય ઉપરથી સંપ્રાય આપતા ફરમાયું
કે આ વાયસ શરીયતી છે. આ જાય છે કે જાતિ અનુભવ વગર મારફતી જ્ઞાન મેળવવું યા વાયસ કરવી અશક્ય છે. હઝરત ઇમામ સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે સૂફી છે તે તરીકત છે. તરીકત બાદ હકીકતના દરજા પર પહોંચવાનું છે. આધ્યાત્મિક વિષય પર એવા ઘણા પુસ્તકો જેવા કે સ્વામી વિવેકાનંદના તેમજ સ્વામી રામતીર્થના પ્રકાશનો, અનવર, કાવ્ય, ચંદ્રકાંત વગેરે પ્રગટ થયા છે કે જે સૂફિઝમ યાની કે તરીકતને લાગતા છે. પરંતુ હકીકતના દરજાને લાગતી માહિતીઓ અને હકીકતો તે જ જીવો યાની કે વ્યક્તિઓ જાણી શક્યા છે કે જેઓ પાક ખુદાનો નૂર કે જે સ્થૂળ જગતમાં સ્થૂળ સ્વરૂપે પ્રગટ છે તેને સાચા યકીનથી ઓળખી શક્યા છે. જેવા કે પીર શમ્સ તબરેઝ, પીર સદરદીન, પીર હસન કબીરદીન વગેરે પીરોએ હાજરી મામની રાહદારીથી રૂહાની તાલીમ મેળવી હકીકતના દરજા પર પહોંચવા ભાગ્યશાળી બન્યા. એવણ પીરોના રચેલા જ્ઞાનોમાં હકીકતી ઉદ્ગારો જોવામાં આવે છે કે જે જ્ઞાનશાસ્ત્રના કેટલાક પાઠો યાની કડીઓ આ પછી સંભળાવીશ. ખુદા તરફ જવાના 4 તરીકા. પહેલો શરીયત, બીજો તરીકત, ત્રીજો હકીકત અને ચોથો મારિફત. શરીયતીઓનો ખુદા સાથેનો સંબંધ ગુલામ અને માલિક તરીકેનો છે. તરીકતીનો ખુદા સાથેનો સંબંધ ફરજંદ અને માવિત્ર તરીકેનો છે. હકીકતીનો ખુદા સાથેનો સંબંધ આશિક અને માશુક તરીકેનો છે. મારિફતની સ્થિતિ એટલે આત્માનો સાક્ષાત્કાર. શરીયતી ખુદા તરફ જવાની મુસાફરી એ પાયદળ મિસાલ છે. તરીકતીની ખુદા તરફ જવાની મુસાફરી એ મોટરકાર મારફત જવા મિસાલ છે. હકીકતીની ખુદા તરફ જવાની મુસાફરી એ એરોપ્લેન મારફત ઝડપી વેગે જવા બરાબર છે. મારફત એટલે વસલે હક યાને ખુદાના નૂરમાં એક થઈ જવું. શરીયત. શરીયતી જે ધર્મના કાર્યો કરે છે તે દુનિયાના સુખ અને બહેશના સુખની આશાથી બંદગી કરે છે. તરીકતી જે ધર્મના કાર્યો અને બંદગી કરે છે તે ખુદા પાકની નજદીક થઈ ભેટવાની જ આશાથી બંદગી કરે છે. હઝરત ઇમામ સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જેવી રીતે કોઈ બચ્ચું પોતાની વહાલી માતાથી વિખૂટું પડ્યું હોય અને માતાને ભેટવા માટે રુદન કરે છે, તેવી જ રીતે ખુદાને ભેટવા માટે મોમનનું દિલ આતુર હોય છે. બીજે ઠેકાણે પણ હઝરત ઇમામ સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જેવી રીતે તરસ્યો મનુષ્ય જંગલમાં પાણીની શોધ કરતો ફરે છે, તેવી જ રીતે મોમન ખુદાની શોધમાં હોય છે. આ સ્થિતિ તરીકતીની છે. તરીકતીની સ્થિતિ બારામાં વધુ સ્પષ્ટપણે હું સમજણ પાડીશ. જેવી રીતે કોઈ એક પેઢીમાં નોકરો કામ કરતા હોય અને એ જ પેઢીમાં શેઠનો પુત્ર નોકરોથી પણ વધારે સારું કામ કરતો હોય, પોતાના કરેલા કામના બદલામાં નોકરો શેઠ પાસેથી મહિનાની આખરે પગાર લે છે. તે પ્રમાણે શેઠનો પુત્ર
પગારની માંગણી કરતો નથી, કારણ કે તેના દિલમાં પોતાના પિતા પ્રત્યે જુદાઈ નથી હોતી. તેનું પરિણામ એ આવે છે કે ભવિષ્યમાં તે પુત્ર પોતાના પિતાની મિલકતનો માલિક બને છે. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે આ સંબંધમાં દૃષ્ટાંત આપી પવિત્ર ફરમાનમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, તમો ખુદા પ્રત્યે મોહબ્બત તથા ઇશ્ક રાખો. દાખલા તરીકે તમોને 2 છોકરા હોય, તેમાંથી એક છોકરાની મોહબ્બત તમારા ઉપર થોડી હોય, વળી તમારી મોત વખતે તે તમારી પાસેથી 1000 રૂપિયાની માંગણી કરે અને બીજો મોત વખતે તે તમારી ચાકરી કરે તથા તમારી પાસેથી કાંઈ નહીં માંગે. આ 2 છોકરાઓમાંથી કયો છોકરો તમોને મીઠો લાગશે? તમે પણ ઇશ્ક અને મોહબ્બત સાથે ઇબાદત કરો. જ્યારે શરિયતી કાર્યો પૂરા થાય છે ત્યારે જ તરીકતમાં પ્રવેશ કરી શકાય છે, અને જ્યારે તે તરીકતમાં પ્રવેશ કરે છે ત્યારે તેના દિલમાં રૂહાની વિચાર ઉત્પન્ન થાય છે કે હું કોણ છું, ખુદા કોણ છે, હું ક્યાં હતો, હમણાં ક્યાં છું અને મરી ગયા બાદ ક્યાં જઈશ. હું દુનિયામાં શા માટે આવ્યો છું? માંસ અને હાડકાના આ પિંજરામાં હું શા માટે કેદી બન્યો છું? મારું અસલ વતન ક્યાં છે અને કેવું હશે? અને મારા અસલ વતનમાં હું ક્યારે પહોંચીશ? વગેરે આ વિચારોને પરિણામે તે ઇન્સાનનું દિલ ઉદાસ બની જાય છે. ત્યારે કામિલ મુર્શિદની સહાયતાની તેને જરૂર પડે છે, કારણ કે આ માર્ગમાં રાહબરની સહાયતા વગર મુસાફરી કરવી એ અશક્ય છે. પીર સદુદ્દીન સાહેબે આ સંબંધમાં ફરમાવ્યું છે કે મહાવિકટ એ વાટ હૈ, બિન અગવે ગયો ન જાય, અગવો હોવે એ સંગાત તો અમર નિરંતર પાય. આ રીતે વૈરાગી બનેલા દિલમાંથી સ્વાભાવિક રીતે દુનિયાની હિરસ તૃષ્ણા મટી જાય છે અને દિલ એકદમ શાંત બની જાય છે. હવે તેના દિલમાં એક જ તમન્ના ખુદાને ભેટવાની રહે છે, જેથી તેનું ધ્યાન ખુદાના જિકરમાં એકાગ્ર બનતું જાય છે. આ રીતે કેટલાક મહિના પસાર થાય છે ત્યારે તેનો એકાગ્રતાનો મહાવરો સહેજ વધુ બલવાન બને છે. તે વખતે તેને પ્રકૃતિઓ સાત્વિક યાની કે ફિરિશ્તાઈ બનેલી હોય છે. આ હાલતમાં એક એવો પ્રસંગ આવે છે કે તેના ઉપર ખુદાની કૃપા ઉતરે છે, જેથી અચાનક તેની સૂક્ષ્મય દેહી આ સ્થૂળ દેહીથી બહાર નીકળે છે અને અસંખ્ય માઇલની ઝડપે આકાશ તરફ જાય છે. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે આ સંબંધે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, સારા નરસાને બરાબર ઓળખે તે જ ઇન્સાન છે. જે કોઈ પક્ષીની માફક ઉડે છે, ચોક્કસ કરે છે, તે પહોંચે છે. પહેલાં જાજુ ન ઉડાય તો થોડું ઉડે, એમ કરતાં કરતાં તે અસલ બાજ જેવો થશે અને બરાબર ઉડશે. આ સર્વે બાબતોનો ખ્યાલ કરો. આમાં પક્ષીની કાંઈ પણ મકસદ નથી. આવો અજાયબી ભરેલો સુખી પ્રસંગ જે ઇન્સાનને પ્રાપ્ત થાય છે ત્યારે પ્રથમ તેને અચંબો થાય છે, કારણ કે તેના જીવનમાં કદી પણ કલ્પનામાંય ન આવી હોય એવી સુખી હાલતમાં તે પોતાને જુએ છે. આ સુખી હાલતના મુકાબલામાં આખા જગતની બાદશાહીનું સુખ પણ તુચ્છ સમાન હોય છે, અને તે ઇન્સાન આ જગતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખોને પણ વિસરી જાય છે.
બૌદ્ધ ગુરુ પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે આવા ગુરનર સ્વામી સાથે જેણે જીવે યારિયા તેણે દિલ થકી દુનિયા વિસારિયા તમસુ પ્રિંત બંધાણી. તરીકતના મહાન દરજા પર પહોંચવાનો આધાર ખાસ કરીને બે બાબત ઉપર રહેલો છે. પહેલો, સંપૂર્ણ સંતોષ. એવો સંતોષ દિલમાં થવો જોઈએ કે તે માણસ સાચા દિલથી ખુદાને કહે કે ખુદાયા તે મને બધુંય આપ્યું છે, હવે મને તારા પ્યાર સિવાય કોઈ પણ વસ્તુની તૃષ્ણા નથી. કે જે આ પ્રકારના દિલની ખુદાને ખાતરી થાય. જ્યારે દિલ બદલીને આ હાલતમાં આવે છે ત્યારે આપણામાં જે બે દિલ છે તે એકત્ર થાય છે. નંબર 2, હાલ આપણી ફામ યાની કે ભાન ફેલાયેલી છે, તેને ખુદાના જિકરમાં એકત્ર કરવાની તાલીમ કેળવવી જોઈએ. જ્યારે ધ્યાન એકાગ્રતા પામશે ત્યારે જીવ સ્થૂલ દેહમાંથી છૂટો થઈ નીકળવાને લાયક થશે અને જ્યારે સ્થૂલ દેહમાંથી તે સૂક્ષ્મ સ્વરૂપમાં બહાર નીકળશે ત્યારે ગમે તેવી અંધારી રાત્રિ હશે તો પણ તેને પૂનમની રાત્રિ દેખાશે અને આકાશના મધ્યમાં સંપૂર્ણ ખીલેલો ચંદ્રમાં તેને જોવામાં આવશે, જેના તરફ તેને કુદરતી રીતે આકર્ષણ થતાં તે તેના તરફ ઉઠશે. આ રીતે એકાગ્રતાની તેની પ્રેક્ટિસ જેટલી જોરદાર હશે તેટલો સમય સ્થૂલ દેહથી તે બહાર રહી શકશે અને ફરી પાછો તે સ્થૂલ દેહીમાં દાખલ થશે. સ્થૂલ દેહીમાં દાખલ થયા પછી પ્રથમ માફક સ્થૂલ દેહથી બહાર નીકળવાનું સ્વાભાવિક રીતે તેને મન થશે, પરંતુ બહાર નીકળવાની લાલચથી જો તે બંદગી કરશે તો તે ફરી પાછો નીકળી શકશે નહીં. એ સ્થિતિને ફરી પામવા માટે પણ દિલમાં તૃષ્ણા રહેવી જોઈએ નહીં, કે જે એક કુદરતી કાનૂન છે. જ્યારે દિલ તૃષ્ણા રહિત બનશે ત્યારે તે ફરી બહાર નીકળશે. આ ભાગ્યશાળી દરજ્જો મલાઈકનો છે. આ હાલતમાં જીવ જ્યારે પસાર થાય છે ત્યારે હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહના રૂહાની ફરમાનોનો મર્મ તેને ચોખ્ખી રીતે સમજાય છે અને ત્યારે તેના દિલમાં ઈમાનનો વધારો થાય છે. આટલી હદ સુધી પહોંચનારને હજી પણ ઘણું કરવાનું હોય છે, કારણ આ હાલતમાં સંપૂર્ણ સ્વતંત્રતા હોતી નથી. છતાં આટલી હદ સુધી પહોંચનાર જીવ ઘણો જ ભાગ્યશાળી ગણાય. આ પછી ખુદાની વધારે નજીક થવું એ તેના માટે મુશ્કેલ નથી. જેવી રીતે પૂંજી વગરના માણસને લાખ કમાવા એ મુશ્કેલ છે, પરંતુ 50,000ની મૂડીવાળાને લાખ કમાવા એ સહેલ છે, તેવી જ રીતે તરીકતને દરજે પહોંચેલા જીવને ખુદાની નજીક થવું સહેલ છે. તરીકતના મહાન દરજામાં પસાર થતા બૌદ્ધ ગુરુ પીર સદરુદ્દીન સાહેબે જે ઉદ્ગાર કાઢ્યા છે તેના રચેલા જ્ઞાન શાસ્ત્રની થોડીક કડીઓ હવે હું સંભળાવીશ. પ્રેમ પ્યારે કા જબ હોવે, હું સબ એ દિલથી ધોવે, નિજ દિન જાગે કબૂએ, ન સોવે ઝાર, ઝાર દો નયન રોવે. ગયે પંખી હો ઉડ જાવે, લાલન કેરા દર્શન પાવે, साजन पर हूँ बलबल जाऊँ, ले साजन को गले लगाऊँ. पंखी हूँ जो उड़ सकूँ तो जाऊँ पिया की ओर,
એક જીવ કે કારણે વારું લાખ કરોડ. લાલન મોકુ લાલી કાની બહેર બ્રહિકી મારી હું ફિરું દીવાની. લોક કુટુંબ સુ ભઈ ભિગાની સાજન મેરી સાર ન જાની. ઝાંકુ કડવા કલેજે હોવે સો ક્યું નીંદ પર સુખ સુ સોવે. સબ હેત ચિંત अपने ती धोवे निज दिन नैना लोही रोवे. अब के मैं जो साजन पाऊँ हरड़े अंदर सेज बिछाऊँ. मिलूँ उसी के नूर संगात फिर दूसरे का नव जालू हाथ. આટલી હદ સુધી પહોંચનારના નફ્સના દુર્ગણો તામસી અને રાજસી પ્રકૃતિઓ લગભગ નાબૂદ થયેલી હોય છે. આ હદ તરીકતની પૂર્ણતાની ગણી શકાય. લેક્ચર 12 હકીકત અને મારફત, જેનું વાંચન કાલે કરવામાં આવશે.